નમસ્કાર મિત્રો. આજે આપણે ઝવેરચંદ કાળીદાસ મેઘાણી સાહેબ વિશે આપણે આજે જાણવાનું છે. આજે એમનો જન્મદિવસ છે, 28 તારીખ છે ઓગસ્ટ. તો આપણે એમના વિશે થોડું જોઈ લઈએ. તો ગુજરાતી સાહિત્યના અમર હીરા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ. તો તેમની કલમે ગુજરાતી ભાષાને એક નવો ઓપ આપ્યો છે અને તેમની દેશભક્તિ, લોક સાહિત્ય પ્રત્યેનો પ્રેમ અને તેની અદ્ભુત કવિતાઓએ લાખો હૃદયને સ્પર્શ્યા છે. એમનો જન્મ 28 ઓગસ્ટ 1897 ચોટીલામાં થયો હતો. ચલો આપણે એમના વિશે ડીપમાં માહિતી જોઈ લઈએ. એમનું પૂરું નામ છે ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. એમનો જન્મ 28 ઓગસ્ટ 1896 ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ છે કાળીદાસ મેઘાણી અને માતાનું નામ છે ધોળીબાઈ. તેમના પિતા પોલીસ ખાતામાં જોબ કરતા હતા અને જેના કારણે બાળપણ ગુજરાતના વિવિધ ગામો, શહેરોમાં વીત્યું અને આ પ્રમાણે તેમને લોકજીવન અને લોક સંસ્કૃતિની નજીકથી સમજવાની તક આપી છે. બાજુમાં તમને ઝવેરચંદ મેઘાણી સાહેબનો ફોટો દેખવામાં આવે છે. એ જ રીતે નીચે જે ચામુંડા માતાનું મંદિર છે ચોટીલા ડુંગર ઉપર, એ તમને દેખાય છે. એના આજુબાજુનો ભાગ છે એ ચોટીલા ગામ તરીકે ઓળખાય છે. એમની કવિતા છે, કવિતાની એક લાઈન અહીંયા લખેલી છે: જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ધોળા ધાવણ કેરી ધારે ધારે પામ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આ એમની કવિતા છે. જો એમનું શિક્ષણ ક્યાં એમનું તો પ્રાથમિક શિક્ષણ એમનું રાજકોટમાં પૂરું થયું છે અને 1912માં અમરેલીમાંથી તે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને 1917માં ભાવનગરની શામળદાસ કોલેજમાંથી તેમને અંગ્રેજી અને સંસ્કૃત એમ બંને વિષય સાથે તેઓ BA ની ડિગ્રી પાસ કરે છે અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ કોલકાતા નોકરી કરવા માટે જાય છે. આ તમને જે બાજુમાં દેખાય છે એ શામળદાસ આર્ટ્સ કોલેજ છે, જે ભાવનગરમાં હાલ પણ હયાત છે. એમની એક બીજી કવિતા છે. કવિતાનો એક લીટી લીધેલી છે કે જેનું નામ છે મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે. આ જે છે એક આપણું એક મૂવી આવેલું છે જે રણવીર સિંહનું, એના અંદર આ મૂવીના શબ્દો છે. શબ્દોના અંદર આ એક ગીત છે, એના 2-3 શબ્દો યુઝ કરેલા છે એમના, એ તમને પણ જોવા મળશે. તો શામળદાસ આર્ટ્સ કોલેજ વિશે થોડું 2 શબ્દો જાણી લઈએ. તો શામળદાસ આર્ટ્સ કોલેજ અથવા તો એને શામળદાસ કોલેજ પણ કહેવામાં આવે છે અને એ ભારતના ગુજરાત રાજ્યના ભાવનગરમાં આવેલી છે અને આ એક કોલેજ છે જેની સ્થાપના 1885માં ભાવનગર રાજ્યના મહારાજા તખતસિંહ દ્વારા તેમના જે એક દિવાન હતા શામળદાસ પરમાનંદદાસ મહેતા, એમની યાદમાં આ બનાવેલી છે. તે પશ્ચિમ ભારતની સૌથી જૂની કોલેજમાંની એક છે. જે પશ્ચિમ ભારતમાં સૌથી મોટી કોલેજો છે એમાંની જૂનામાં જૂની જે કોલેજ છે એ કોલેજ છે શામળદાસ કોલેજ અને તે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર જે યુનિવર્સિટી છે તેના સાથે આ સંકળાયેલી છે. કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સાથે. એમના કેટલાક ઉપનામ આલેલા છે એ આપણે જોઈશું. તો ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું ઉપનામ ગાંધીજીએ આપેલું છે. તો ગાંધીજીએ 1929માં મેઘાણીની લોકકથા અને લોકગીતોની રાષ્ટ્રીય ભાવનાથી
પ્રભાવિત થઈને તેમને આ બિરુદ આપ્યું હતું. આ ઉપનામ છે તે તેમની કવિતાઓ અને લેખોમાં રહેલી દેશભક્તિ, લોકજાગૃતિ અને સ્વતંત્રતાની ભાવનાને કારણે મળેલું છે. એમને જે આપેલું છે બિરુદનું નામ શું છે? તો રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું છે. કોને આપ્યું છે? ગાંધીજીએ. તો ચલો એમની મુખ્ય કૃતિઓ અને સાહિત્ય પ્રદાન આપણે જોઈ લઈએ. તો મેઘાણીએ લોક સાહિત્ય, કવિતા, નવલકથા, વિવેચન, નાટક અને જીવન ચરિત્ર જેવા અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમાં લોક સાહિત્ય ક્ષેત્ર જોઈએ તો સૌરાષ્ટ્રની રસધારા, એમાં એમને ભાગ 1 થી 5 સુધી લખેલી છે પુસ્તકો. આ સંગ્રહમાં સૌરાષ્ટ્રની વીરતા, પ્રેમ અને બલિદાનની કથાઓ છે. તો રઢિયાળી રાત આ લોકગીતનો સંગ્રહ છે. સોરઠી બહારવટિયા એટલે આ પુસ્તકમાં સૌરાષ્ટ્રના બહારવટિયાઓની સાહસિક કથાઓ છે. એમાં કવિતાઓના અંદર જોઈએ તો વેણીના ફૂલ તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે. કોઈ પરીક્ષાના અંદર એવું પણ પૂછાઈ જાય કે ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો છે? તો એમાં આપણે વેણીનો ફૂલ લખી શકીએ છીએ. યુગવંદના આ સંગ્રહ, તો આ સંગ્રહમાં દેશભક્તિ અને રાષ્ટ્રગીતો છે. શિવાજીનું હાલરડું અને ચારણ કન્યા જેવી તેમની કવિતાઓ આજે પણ ખૂબ લોકપ્રિય છે. શિવાજીનું હાલરડું અને ચારણ કન્યાની બાજુમાં તમને ફોટો દેખાય છે. એક ચારણની કન્યા છે અને સિંહને પકડવા દોડે છે. હવે એમની જે કવિતાઓમાં શિવાજીનું હાલરડું, ચારણ કન્યા જેવી કવિતાઓ આજે લોકપ્રિય છે. એના સિવાયની એક એમની નવલકથા છે જેને કહે છે વેવિશાળ અને સત્યની શોધમાં. એમની 2 નવલકથાઓ છે, એક વેવિશાળ અને સત્યની શોધમાં. ચલો તો ઝવેરચંદ મેઘાણી માત્ર સાહિત્યકાર જ નહીં પરંતુ એક સમાજ સેવક અને સ્વતંત્ર સેનાની પણ હતા. તો 1928માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો અને ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ, જે ભારતનો સ્વતંત્ર્ય સંગ્રામ થયો એના અંદર જેલવાસ પણ તેમને ભોગવેલી છે. આજે તમને જે સિમ્બોલ દેખાય છે એ સુવર્ણ ચંદ્રકનો છે. એ રણજીતરામ સુવર્ણ ચંદ્રક છે, જેમાં ગુજરાત સાહિત્યક સભા અને વચ્ચેના ભાગમાં કમળની ચિહ્નથી એક કંડારેલી આકૃતિ છે. તો ઝવેરચંદ મેઘાણીનું અવસાન 9 માર્ચ 1947ના રોજ થયું અને તેમનું ગુજરાતીના અંદર અને તેમનું પ્રદાન ગુજરાતી સાહિત્યમાં અમર છે. તો રણજીતરામ સુવર્ણચંદ્રક વિશે આપણે થોડું જાણી લઈએ. રણજીતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર છે અને તેમની શરૂઆત 1928 ગુજરાતી સાહિત્ય સભા દ્વારા કરવામાં આવી હતી અને આ ચંદ્રક દર વર્ષે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર સર્જકોને એનાયત કરવામાં આવે છે અને આ સન્માનનું નામ ગુજરાતના અગ્રણી સાહિત્યકાર રણજીતરામ વાવાભાઈ મહેતાના નામ પરથી રાખવામાં આવ્યું છે. રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર કેટલાક અગ્રણી સાહિત્યકારો આપણે જોઈએ તો એમાં પહેલા સાહિત્યકાર છે 1928માં ઝવેરચંદ મેઘાણી. બીજા છે ઉમાશંકર જોશી કે જેમને 1939માં, સુંદરમ જેમને 1949માં, જયંત પાઠક જેમને 1974માં અને રઘુવીર ચૌધરી જેમને 1994માં આ પુરસ્કાર મળેલો છે. આ પુરસ્કાર ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠતા અને નવીનતાને પ્રોત્સાહન આપે છે. હાલમાં જ 2025ના અંદર જેમને પુરસ્કાર મળ્યો છે એમનું નામ છે ભોળાભાઈ પટેલ.
આજે તમે આગળના ભાગમાં જોઈ એ જ ચંદ્રકની આકૃતિ છે. તો ચલો આભાર. તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે, ગમ્યો છે, આના વિશે કંઈક તમારે કોમેન્ટ બોક્સના અંદર જે પણ જણાવવું હોય એ જણાવી શકો છો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. આવી તમામ પ્રકારના જે ગુજરાતી ભાષા છે પરીક્ષાઓના અંદર જે પૂછાય છે એના લગતા તમામ વિડીયો તમને અમારી ચેનલ ઉપર મળી રહેશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચલો, જય ભારત.